આ પુલ અહીંથી નજીક આવ્યું ધોવાતું તો અમારે ઘરની જવાબદારી કોણ લેશે? મુખ્ય કારણ પુલ પડવાનું કે જે આગળનો બંધ હતો એ બંધ તૂટી ગયો, એની અમે જાણ કરી હતી, પણ એ બંધનું કોઈ સોલ્યુશન કર્યું નહીં. જે ડેમનું ધોવાણના કારણે થયું, પાણીનું વધારે અવર જવરને કારણે ધોવાણ થતા આ પુલ ધરાશાયી થયો. પરંતુ ગ્રામીણોનું કહેવું છે કે અમે આ બ્રિજ માટે સમારકામ માટે તંત્રને પહેલા પણ આ વાતે જ તાકીદ કર્યા હતા, પરંતુ આખેડાના ઠાસરામાં 60 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી. પાણીના પ્રવાહથી પિલર ડેમેજ થતા બ્રિજ ધરાશાયી થયો. 5 કિમી ફરીને જવાનો ગ્રામજનોનો વારો આવ્યો. મહી કેનાલ કાંઠના પાણીના પ્રવાહથી આ બ્રિજ છે તે તૂટી ગયો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ખેડાના ઠાસરાથી સામવરા છે, જ્યાં ખેડાના ઠાસરામાં 60 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો. જ્યાં ખેડાના ઠાસરામાં 60 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી. ચિતલાવ અને સરદારપુરાને જોડતો બ્રિજ છે તે તૂટી પડ્યો. પાણીના પ્રવાહથી પિલર ડેમેજ થતા બ્રિજ ધરાશાયી થયો. બ્રિજ ધરાશાયી થતા અનેક ગામોના સંપર્ક પણ તૂટ્યા. 15 દિવસ પહેલા ગ્રામજનોએ સમારકામની રજૂઆત કરી હતી. મહી કેનાલ કાંઠના પાણીના પ્રવાહથી બ્રિજ તૂટ્યો. 15 થી વધુ ગામોના લોકોની મુશ્કેલી છે તે પણ વધી. ખેતર શાળા જવા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. 5 કિમી ફરીને જવાનો ગ્રામજનોનો વારો આવ્યો. 1 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે, કારણ કે અનેક ગામોના સંપર્ક છે તે આ બ્રિજ પર ટકેલા હતા અને આ બ્રિજ તૂટી પડતા અનેક ગ્રામોના સંપર્ક છે તે તૂટી ગયા છે. મહી કેનાલ કાંઠના પાણીના પ્રવાહથી આ બ્રિજ છે તે તૂટી ગયો. 15 થી વધુ ગામોના લોકોની મુશ્કેલી છે તે વધી ગઈ છે. ત્યારે આસપાસના ગામના લોકોને 5 કિમીને ફરી જવાનો એ વારો આવ્યો છે. ત્યારે 1 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરવાની માંગ પણ આસપાસના ગામ લોકોએ કરી હતી. અમારે ખેતરમાં કેવી રીતે જવું? ભેંસો સવારની ભૂખી છે, તરસી છે, અને આ ધોવાતું ઘરની નજીક આવ્યું. આ પુલ અહીંથી નજીક આવ્યું ધોવાતું તો અમારે ઘરની જવાબદારી કોણ લેશે? પુલ તો સરકારે બનાવશે, પણ અમારે ઘર સરકાર બનાવવાના છે એમને. હે તમે જ કહો હવે કે અમે તકલીફ તો પડે ને. બીક લાગે છે કે અત્યારે ઘરમાં બેહવું તો બીક લાગે છે અમને. ખાવું પીવું બીક લાગે છે કે અત્યારે. છોકરાઓ સ્કૂલે જવાય છે, બસ સ્કૂલે જવાય ના, સ્કૂલે અમારે જવાય છે, પણ ખેતરવાળા છોકરાને તકલીફ પડે. એ બસ જવું છે તો કેવું ફરીને જવું પડશે? અમારે 5-6 કિલોમીટર દૂર જવું જ પડે ને. સાધન નહીં, સાધન હોય તો અમે સાધન લઈને જઈએ. આ પુલ સરદારપુરા અને ચિતલાવને જોડતો તમામ 12 ગામને આ પુલની લાગતી હતી. જવા આવવાની ખૂબ જ તકલીફ છે. અત્યારે પાણીને પ્રવાહ હજુ બંધ થયું નથી. કાલ રાતના 6 વાગ્યાનો મેસેજ આપ્યો હતો, પણ કોઈ એનું એ થયું નહીં, નિરાકરણ નહીં થયું. તંત્ર આવીને ગયું, પણ કોઈ તંત્રએ હજુ કશું કર્યું નહીં. અને મોટા ભાગની સંખ્યા અમારી ખેતરમાં છે. પુલ પડવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ પુલ પડવાનું કે જે આગળનો બંધ હતો એ બંધ તૂટી ગયો, એની અમે જાણ કરી હતી, પણ એ બંધનું કોઈ સોલ્યુશન કર્યું નહીં. અને વધારે પાણી આવ્યું એટલે પછી આ સવારમાં 7:30 તૂટી ગયો. કયું પાણી આવે છે? આ નિકાલ રણિયા શાખા નિકાલ બારીનું પાણી છે, મહી કેનાલ. કેટલા લોકોને આ સમસ્યા પડશે પુલના કારણે? આ તમામ 10 થી 12 ગામના લોકોને તમામને આ સવલત ઓછી છે. જે ઘટના બની કે 15 દિવસ પહેલા નીચેથી ડેમનું ધોવાણ થતું આવતું હતું, તે તંત્રને અમે જાણ કરેલી જ હતી, પરંતુ એનું કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. ને આજ સવારે 7:30 વાગે આ પુલ ધરાશાયી થયો. ધોવાણ અટકાવ્યું ના એના માટે જ થયો છે. કેટલા ગામને જોડતો પુલ છે? અહીંયા ચિતલાવ આપા કંથરી આમ કરીને પંચાયતના 4 ગામ આવવા અને પંચાયતના 9 ગામ આવવા, એમ કરીને 12-13 ગામનું જોડતો પુલ છે. પુલ જે ડેમનું ધોવાણના કારણે થયું, પાણીનું વધારે અવર જવરને કારણે ધોવાણ થતા આ પુલ ધરાશાયી થયો. કેટલા ટાઈમ પહેલા પુલ બનાવ્યો હતો? આ તો આઈ થિંક 70 વર્ષ પહેલા. અને દરરોજ કેટલા લોકો પસાર થતા હતા? દરરોજ 500 થી 700 પબ્લિક પસાર થાય. અને આમ તો અમારી ગામની 80% પબ્લિક ખેતરમાં જ રહે છે. ત્યાંના સ્કૂલે આવવા જણા છોકરા બી 200 થી 300 અવર જવર કરે છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની સવારની મુખ્ય ઘટના છે,
જે આ જે બ્રિજ છે તે સવારના 7:30ના સુમારે ધરાશાયી થયો છે. આ જે બે ગામનો જે બ્રિજ છે જે ચીખલાવ અને સરદારપુરાને જોડતો આ બ્રિજ છે સવારના સુમારે ધરાશાયી થયો છે. આ મહી કેનાલનું પાણી અહીંથી નિકાસિત કરવામાં આવે છે. આ પાણીના કારણે ધોવાણના કારણે 60 વર્ષ જૂનો આ પુરાણો બ્રિજ છે, જેને અત્યારે પાણી ધોવાણના કારણે આ બ્રિજ પડ્યો છે. જ્યારે 5 થી 7 ગામડાઓને આ જે બ્રિજ છે જોડતો જે બ્રિજ છે અત્યારે ધરાશાયી થવાના કારણે આસપાસના ગામડાઓ છે તેમને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ગ્રામીણોનું કહેવું છે કે અમે આ બ્રિજ માટે સમારકામ માટે તંત્રને પહેલા પણ આ વાતે જ તાકીદ કર્યા હતા, પરંતુ તંત્રે કોઈ પણ પ્રકારની તસ્દી લીધી ન હતી અને સમગ્ર મામલે અત્યારે તંત્ર દોડતું થયું છે. તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે વહેલી તકે આ બ્રિજનું અમે બીજો જે પરવાનો જે બીજો બ્રિજ છે તે ઊભો કરીશું. વૈકલ્પિક જે બ્રિજ છે તેને ઊભો કરવાની અત્યારે ઘોષણા કરવામાં આવી. પરંતુ જો તંત્રનું કહેવું છે તે પ્રમાણે અત્યારે ગ્રામીણોએ જે દરખાસ્ત કરી હતી, જે ગ્રામીણોએ કહ્યું હતું કે આ બ્રિજનું વહેલી તકે સમારકામ થાય, તે સમારકામ ન થવાના કારણે આ પાણીના લીધે જે બ્રિજ છે તેનું ધોવાણ થયું છે. હજુ સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું જણાઈ આવે છે. ગ્રામીણોનું કહેવું હતું કે અમે આ બ્રિજ માટે સમારકામ માટે પહેલા પણ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રે અમારી રજૂઆત સાંભળી ન હતી. હવે તંત્ર દોડતું થયું છે અને તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની પણ બાંહેધરી આપી છે. ખેડાથી ભાવેશ શર્મા, ન્યૂઝ રૂમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.